રડતી પરી જેવી પ્રિન્સેસ નર્મદાબેન અને રમેશભાઈના ઘરમાં ખુશીઓની લહેર લાવી. ભાલોડિયા પરિવારની આ લાડડી ધીરે ધીરે મોટી થતી ગઈ અને એને સાથ મળ્યો એક તોફાની કાનુડાનો, એટલે કે હું. ભાઈ રૂપે જીગીને મળી એક નવી જવાબદારી. બસ ત્યારથી આજ દિન સુધી હું તેને અને માત્ર તેને જ ડિપેન્ડન્ટ રહ્યો. ચાલતા શીખ્યો ત્યારથી પાડી કૂદી ન જાઉં તે માટે પગ પકડવા, સ્કૂલ બેગ પેક કરવી, કપડાં સંકેલવા કે જેવા મારા અનેક કામો માટે મારી બધી જ જવાબદારી તેને સંભાળી. આ બધી જ જવાબદારીઓ સંભાળતા સંભાળતા આજે સમય સાથે તે મોટી થતી ગઈ અને કેરાલિયા પરિવારના લાડલા અલ્પેશની જવાબદારી સંભાળવા જઈ રહી છે. ત્યારે મારી બહેનને માત્ર એટલું જ કહેવું છે કે બેન, દુશ્મન જેવો આપણો નાતો છે, મોટી કમરવાળી આપણી વાતો છે. ખબર નહીં નાનેથી કેમ મોટા થઈ ગયા. આ 20-20 વર્ષના ગાળા કેમ આટલા જલ્દી વયા ગયા. તને રડાવવાના ઘણા બહાના મળે છે, પણ મારી બેન, કાલે તું સાસરે વહી જવાની છે એ વાત સાંભળી મારા દિલમાં એક અગ્નિ બળે છે. સવારે માંડવો રોપાણા, રાત્રે રાતની રમઝટ બોલશે, પણ ખબર નહીં બેન, કાલે તને સાસરે મોકલવા તારો આ ભાઈ કેમ કરીને દિલના દરવાજા ખોલશે. બેન, તારા વગર હું ક્યારેય રહી નહીં શકું, પણ કાલે તું સાસરે વહી જવાની છે તો મારી ખાનગી વાત બીજા કોઈને કહી નહીં શકું. તારા લગ્નનો બહુ હરખ છે મને. કાલે તને તારો જીવન સાથી મળશે, પણ તારી વિદાય વખતે સૌથી જાજો તારો આ ભાઈ રડશે. પણ કહેવાય છે ને, દુનિયાના બધા પ્રસંગોમાં લગ્નનો પ્રસંગ બહુ મોટો છે, પણ ભાઈને બેનથી અલગ કરે એ રિવાજ સૌ ખોટો છે. બેન માટે આપણી તાળીઓ બજતી રહે પ્લીઝ. બધા જ મહેમાનોને વિનંતી કરીશ કે જોરદાર તાળીઓ થઈ જાય યાર. બ્યુટીફુલ બ્રધર એન્ડ સિસ્ટર. લીબડીની આજ ડાળ ઝુલાવે લીંબોડી ઝોલા ખા. લીબડીની આજ ડાળ ઝુલાવે લીંબોડી ઝોલા ખા. હિચકો નાનો બેનનો એવો આમ ઝુલડિયું જાત લીલોડી લીલોડી હે બેની બાહી છે નીચે લીલોડી લીલોડી હે બેની બાહી છે નીચે. क्या बात है. फिर एक बार जोरदार तालियां થઈ જાય પ્લીઝ.